કચ્છના ભુજના હિન્દુ ભાવેશભાઈ દ્વારા ભારતની સૌથી લાંબી પવિત્ર કળશ કાવડ યાત્રા કરવામાં આવી રહી છે। 1374 કિલોમીટર લાંબી આ યાત્રા શ્રદ્ધા, સંકલ્પ અને ભક્તિનું અનોખું ઉદાહરણ બની છે। ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે અને ગૌ હત્યા સંપૂર્ણપણે બંધ થાય એવા પવિત્ર સંકલ્પ સાથે આ કળશ કાવડ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। 45 દિવસથી એકધારી પગપાળા ચાલતી આ કળશ યાત્રા 5 રાજ્યો અને દિલ્હી સહિત કુલ 19 જિલ્લાઓમાંથી પસાર થતી આ યાત્રા ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાત સુધીનો લાંબો પ્રવાસ પૂર્ણ કરી ચૂકી છે। અસાધારણ સંકલ્પ સાથે નીકળેલી આ યાત્રા હવે કચ્છના ભુજ શહેરમાં પહોંચી છે। ભુજ ખાતે સનાતની હિન્દુ સમાજ દ્વારા ભાવેશભાઈનું વાજતે ગાજતે અને ભક્તિમય વાતાવરણમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। યાત્રાનો અંતિમ સંકલ્પ ભુજના પવિત્ર ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચીને ભગવાન ભોળાનાથના ચરણોમાં પવિત્ર જળથી જળાભિષેક કરવાનો છે। 1375 કિલોમીટરનો આ લાંબો માર્ગ, અનેક જિલ્લાઓ અને રાજ્યોનો પ્રવાસ અને સતત ભક્તિભાવ સાથેની આ યાત્રા ભાવેશભાઈની અડગ સંકલ્પ શક્તિ દર્શાવે છે। ગૌ સેવા અને ગૌ રક્ષણના સંદેશ સાથે શરૂ થયેલી આ અનોખી યાત્રા આજે ભુજની ધરતી પર પહોંચી છે। તેમની આ અદ્ભુત શ્રદ્ધા, સંકલ્પ શક્તિ અને ભક્તિને હૃદયપૂર્વક નમન। મારું નામ હિન્દુ ભાવેશ આહિર છે। હું માધાપર ગામનો રહેવાસી છું। આ યાત્રા મારા એકની નહીં પણ ભારતના સર્વે સનાતની હિન્દુ સમાજની છે। આ કાવડ ભલે મેં ઉપાડી છે, જેને કહેવાય એક ખંભાની કળશ કાવડ યાત્રા। એક ખંભાની કળશ કાવડ યાત્રા એટલે એક જ વ્યક્તિ કાવડને ઉપાડે, એ કાવડ બીજા કોઈ વ્યક્તિના ખંભાનો સહારો ના લે, એટલે એક ખંભાની કળશ કાવડ યાત્રા। પણ આમાં ભરેલું પવિત્ર ગંગાજળ એ સર્વે સનાતનીઓ વતી ખારી નદીમાં સ્થિત ભૂતનાથ મહાદેવના ચરણોમાં અભિષેક કરીને અમારો સર્વે સનાતનીઓનો જે સંકલ્પ છે એ મહાદેવને પ્રાર્થના કરશું કે ગૌ માતા રાષ્ટ્ર માતા ઘોષિત થાય અને ગૌ હત્યા સંપૂર્ણ ભારતમાં બંધ થાય। તો માતા બહેનોના, દીકરીઓના, જગદંબાઓના આશીર્વાદથી, મારો પરિવાર, મારો સનાતન ને મારા વડીલોના આશીર્વાદથી અને દેવી દેવતાઓ ભૂતનાથ મહાદેવની કૃપાથી આ 46મા દિવસે અમે ભુજની અંદર પ્રસ્થાન કર્યું છે। અને કોઈ પણ વિઘ્ન વગર આવતીકાલે સોમવારે રુદ્રી પૂજા કરી અને વિધિ વિધાનસર સર્વે સનાતનીઓ એક સાથે મળીને ભૂતનાથને જળ અભિષેક કરીને અમારો સંકલ્પ પૂરો કરશે। આજે અમને યાત્રાના ચાલતા 46 દિવસ થયા છે। આમ અમને 51 દિવસ થયા। 5 દિવસ અમે હરિદ્વારના જુદા જુદા ગૌશાળા અને જુદા જુદા આશ્રમોમાં અમે રોકાયા હતા। આ યાત્રાની અંદર 5 રાજ્યો ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હી અને 19 જિલ્લાઓનો સમાવેશ થાય છે। કુલ 1375 કિલોમીટરની આ પગપાળાની કળશ કાવડ યાત્રા છે। પણ આરાવલીની પર્વતમાળાઓ, આબુ ઘાટી, ગૌશાળાઓ, મંદિરો અને સનાતનોના ધર્મના માર્ગોમાંથી આ કળશ કાવડ યાત્રા ભૂતનાથ ખારી નદીએ થોડીક વારમાં પ્રસ્થાન કરશું અને આવતીકાલે સર્વે સનાતની વતીએ જળ અભિષેક કરશું। લોકો તરફથી ખૂબ જ લાગણી મળી। એક શિવનો અનુભવ કરવો હોય, એક સનાતનનો અનુભવ કરવો હોય, ડગલે ને પગલે હાલતા જાઓ એટલે શિવ તમારી સાથે છે, શક્તિ તમારી સાથે છે, સનાતન તમારી સાથે છે, આવો અનુભવ કરવો હોય કે ભગવાન છે તો હું માનું છું કે આ ભગવાન છે। ડગલે ને પગલે કાવડ ઉપાડ્યો હોય ત્યારે મહાદેવ સાથે હોવાનો અહેસાસ મેં મારો પોતે કરેલો છે। અને મારા કચ્છના સનાતની યુવાઓને એક મેસેજ આપવા માંગુ છું આપના માધ્યમથી કે હરિદ્વારથી ગંગાજળ લઈ અને અભિષેક કરવો એ તો અતિ ઉત્તમ છે, પણ કચ્છની અંદર એવી ઘણી બધી જગ્યાઓ છે, જેમ કે આબાઈમાં પવિત્ર કુંડ છે, સરવણ કાવડિયામાં પવિત્ર કુંડ છે, ધ્રંગની અંદર કુંડ છે, માતાના મઢમાં ચાચર કુંડ છે। પવિત્ર જળ ભરી અને મહાદેવના નામની માળા કરીને આસપાસના વિસ્તારમાં શિવાલયમાં અભિષેક કરવાથી એનો પણ ઈ જ મહિમા છે। તો મારા સનાતનના યુવાને કહેવા માંગીશ કે પવિત્ર જળસ્થળમાંથી પણ તમે કાવડ લઈ અને શિવાલય ઉપર અભિષેક કરી। મારી આ પ્રથમ યાત્રા છે અને ઘણી વખત મેં મારા મિત્રો વર્તુળો ઘણા બધા સનાતનીઓ જોયા છે કાવડ યાત્રા કરતા। આ વખતે હરકી પોડી હરિદ્વારથી 4.5 કરોડ હિન્દુઓએ કાવડ ઉપાડી છે। આ સનાતનીઓનો અમારો ગૌરવ છે। હર હર મહાદેવ, જય શ્રી